યાત્રાધામ બેચરાજીમાં છેલ્લા ઘણા વર્ષોથી બંધ પેસેન્જર ટ્રેન ફરી શરૂ કરવા કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન। સ્થાનિક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ ધરણા પ્રદર્શન કરી રોષ વ્યક્ત કર્યો। સ્થાનિક કોંગ્રેસના નેતાઓએ સૂત્રોચ્ચાર કરી ધરણા પ્રદર્શન કર્યા। કોંગ્રેસનો આરોપ છે કે સામાન્ય જનતાને બદલે માત્ર ઉદ્યોગોને જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। નવી રેલવે લાઇન નાખ્યા બાદ છેલ્લા 3 વર્ષથી મારુતિ સુઝુકી અને અન્ય કંપનીઓની માલગાડીઓ તો દોડી રહી છે, પરંતુ સામાન્ય જનતા માટે પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં નથી આવતી। જો પેસેન્જર ટ્રેન શરૂ નહીં થાય તો માલગાડીઓને રોકવાની પણ કોંગ્રેસે ચીમકી આપી। જો કે મંજૂરી વગર ધરણા પ્રદર્શન કરતા પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત પણ કરી। ટ્રેન ચાલુ નહીં થવાના લીધે આખી જે પરિસ્થિતિ સર્જાણી છે એ એવી પરિસ્થિતિ છે કે લોકો અમદાવાદથી સીધા જે અહીંયા ટ્રેનમાં આવતા હતા સાવ સસ્તા ભાડામાં, મને યાદ છે નાનપણમાં સાવ ઓછી ટિકિટ હતી, એ બધું જ બંધ થઈ ગયું। લોકો જે છે મહેસાણા વાયા થઈને આવવું પડે છે। એક બાજુ હાઈવે ઉપર કાં તો વિરમગામ બાજુથી આવે કાં તો મહેસાણા, બીજું અહીંયા આપણે ક્યાં ઉદ્યોગ આવ્યા ખૂબ મજૂરો બી આવ્યા છે। આ બધા જ મજૂરો નહીં અમદાવાદની અવર જવર, એમને મોટી ટ્રેન પકડવી હોય, અમદાવાદથી પકડવી હોય, મહેસાણાથી પકડવી હોય તો એ લોકો માટે પણ એટલે નાની પછી ગેરકાયદેસર ગાડીઓ રોકાયા। મને તો એવું લાગે છે ટ્રેન ચાલુ નહીં કરવાનું આ લોકોનું જે કારણ છે કે ગેરકાયદેસર પેસેન્જર વ્હીકલ ચાલે એટલે પોલીસના હપ્તા બી ચાલે, ઉદ્યોગપતિઓને નથી પેલું પોલીસથી લઈને પીઆઈથી લઈને એસપીથી લઈને હોમ મિનિસ્ટર સુધી, એટલે આમનું હપ્તારાજ બરાબર ચાલે એટલે એ લોકો ટ્રેન ચાલુ કરવા માંગતા નથી। કોંગ્રેસના ધરણા પ્રદર્શન અને અલ્ટિમેટમની વચ્ચે બેચરાજીના ધારાસભ્ય સુકાજી ઠાકોરે સરકાર અને રેલવે વિભાગનો પક્ષ રાખતા કહ્યું કે પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્યસભાના સાંસદ સાથે ચર્ચા થઈ ચૂકી છે। માલગાડી અને પેસેન્જર ટ્રેનમાં સુરક્ષાના માપદંડો અલગ હોય છે। મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખી ટેસ્ટિંગ, લોડ ટેસ્ટિંગ અને સ્પીડ ટ્રાયલ હાલ ચાલી રહી છે। માણસોની સલામતી એ પહેલા આપણું પ્રાધાન્ય હોય છે। માલગાડી જ્યારે દોડતી હોય ત્યારે કદાચ કોઈ એક્સિડન્ટ થાય તો એમાં માલને નુકસાન થતું હોય છે, પણ પબ્લિક જ્યારે પ્રજાને લઈને વાહન જતું હોય ત્યારે પૂરેપૂરી સલામતીનું ટેસ્ટિંગ કરી અને પછી જ પેસેન્જર રેલવે દોડાવતા હોય છે, કારણ કે એની પેસેન્જરની જવાબદારી રેલવે વિભાગની હોય છે, સરકારની હોય છે।